હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ઘણા દિવસ પછી રીલ બનાવવાની ઈચ્છા થઈ. જો કે હમણાં ટાઈમ જ નહોતો, મહેમાન બધા હતા, વેકેશન કરવા વાળા, થોડુંક દવાખાનાનું કામ આવી ગયું હતું, એટલે એ બધામાં આપણે ફૂલ બિઝી હતા. હાય ધૈર્ય. અને અમારા ધૈર્યભાઈની હમણાં ઘણા દિવસ ત્યાં ફરિયાદો છે, તો ચલો આપણે પૂછીએ શું ફરિયાદ છે ભાઈ તમારી? અમદાવાદમાં અડધા મહિના જે પડ્યા છે. હવે મને ગામડે જવું, દાદી અને મામાના ઘરે જવું. ભાઈની ફરિયાદ છે કે આખું વેકેશન આમનામ પૂરું થઈ ગયું છે, ક્યાંય ગયા નથી, ગામડે જવું છે. જોકે ગામડું તો વેકેશન પડે ને એટલે મને બહુ જ યાદ આવે, અને મારા ધૈર્યભાઈને ગામડું યાદ આવ્યું છે, ખાસ કરીને મામાનું ઘર, નાનીનું ઘર. એટલે હવે જવું પડશે ને ધૈર્ય? હા, હવે ટૂંક સમયમાં આપણે ગામડે જવાના છીએ વેકેશન માટે, અને ગામડું એ તો ગામડું છે. ગમે ત્યાં તમે હોવ, પણ તમે ગામડે જાવ એટલે તમારો બધો થાક જ ઉતરી જાય. અને મારા ધૈર્યનું એવું જ છે, બિચારો હમણાં કેટલા દિવસ ત્યાં ગામડે જવું કરે છે ને ધૈર્ય. અને પાછું અમારા અમદાવાદમાં તો અત્યારે એવો તડકો ને ગરમી પડે છે ને કે ના પૂછો વાત. સાંજે પણ એટલી લૂ પડતી હોય છે. અત્યારે રાતના બહાર જઈએ છીએ ને તો એ રાતના પણ લૂ પડે છે, એટલે ના તો દિવસના બહાર નીકળી શકીએ કે ના રાતે બહાર નીકળી શકીએ. અને અમદાવાદમાં છે ને વાતાવરણ 12 વાગ્યા પછી ઠંડુ થાય, બાકી 12 વાગ્યા સુધી તો લૂ જ પડતી હોય છે. તો ચલો આપણે હવે ટૂંક સમયમાં જશું ગામડે, અને ત્યાં આપણે ધબધબાટી બોલાવવાની છે વિડિયાની ને રીલની.